એકવાર મૂળાના પરોઠા આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. મૂળા લેજો, મૂળાને સરસ રીતે આપણે છોલી લેવાનું છે. હવે આપણે એને ઝીણું કદુકસ કરી લેવાનું છે, કંઈક આવી રીતે. હવે એની અંદર જે પાણી હોય એને આપણે કાઢી લેવાનું છે અને એક બાઉલમાં લઈ લેવાનું છે. હવે એ બાઉલમાં આપણે અડધું લીંબુનું રસ, મીઠું સ્વાદ મુજબ, અડધી નાની ચમચી હળદર, એક નાની ચમચી લાલ મરચું પાવડર અને એક નાની ચમચી ધનિયા પાવડર. હવે થોડું હરા ધનિયા એમાં ઉમેરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું, કંઈક આવી રીતે. હવે રોટલીના 2 લુવા લઈશું અને પતલી પતલી 2 રોટલીઓ આપણે વણી લઈશું. એક રોટલી ઉપર આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એને આપણે કંઈક આવી રીતે ગોઠવી દઈશું અને બધી ચારે બાજુ આપણે તેલ લગાવીને અને બીજી રોટલીને પણ એની ઉપર સેટ કરી દઈશું અને થોડી અટામણ લઈને અને થોડુંક આપણે વણી લઈશું. જેવી રીતે આપણે પરોઠા શેકીએ છીએ એવી રીતે આપણે એને શેકી લેવાનું છે. તમે ઘીમાં કે તેલમાં જેવી રીતે શેકવા માંગો છો એવી રીતે શેકી શકો છો. અને રેડી છે આપણે મૂળાના પરોઠા. આ રેસીપી અગર તમને ગમી હોય તો લાઇક, શેર, કમેન્ટ